विद्यार्थी मित्रों, હું વીરેન સર આ ઓનલાઈન વિડીયોની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું દિલથી સ્વાગત કરું છું। આપણે ભૂગોળ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 જેનું નામ માનવ વસ્તી છે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ અને આના આગળના વિડીયોની અંદર માનવ વસ્તીને લગતી પ્રસ્તાવના અને એનો સૌથી પહેલો પોઈન્ટ કે વસ્તી ગીચતાની દ્રષ્ટિએ વિવિધતાની વાતો કરીએ અને એ વિવિધતાની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતા પ્રદેશો જોયા, મધ્યમ વસ્તી ધરાવતા પ્રદેશો જોયા અને ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશોની આપણે વાતો કરી। અને હવે આ વિડીયોમાં આપણે આગળનો ટોપિક એટલે કે વસ્તીનું કદ, ત્યાર પછી ભારતની અંદર વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ અને ત્યારબાદ વસ્તી ગીચતા પર અસર કરતા જે પરિબળો છે એ પરિબળોનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો આવો આપણે એની શરૂઆત કરીએ અને જેનો પહેલો ટોપિક છે જેનું નામ છે વસ્તીનું કદ। વિદ્યાર્થી મિત્રો, આપણને કહે છે કે ભારતમાં આદિકાળથી માનવ વસવાટ આપણને જોવા મળે છે, તો એ તો આપણે સર્વ જાણીએ છીએ કે ભારતની ધરતી ઉપર આદિકાળથી માનવ વસ્તી વસવાટ કરતી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ આઝાદી પહેલાના સમયગાળા દરમિયાન એટલે કે અંગ્રેજોના શાસન પહેલા તો મારો ભારત દેશ સમૃદ્ધ હતો અને ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણા બધી પ્રજાઓ આપણા ભારત દેશની અંદર વસવાટ માટે આવતી હતી। તો આ વસ્તુથી આપણે પરિચિત છે કે ભારતની ધરતી ઉપર અનેક પ્રાચીન કાળથી અનેક લોકો આવીને વસવાટ કરી રહ્યા છે। બીજું, વિદ્યાર્થી મિત્રો, 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારત દેશની કુલ વસ્તી જોવા જઈએ તો 121 કરોડ 1,93,422 છે। એટલે કે 2011 ની અંદર આપણા દેશની જે વસ્તી ગણતરી થઈ એ વસ્તી ગણતરીના આંકડા આપણે જોઈએ તો આપણા દેશની અંદર ટોટલ 121 કરોડની વસ્તી આપણને જોવા મળી રહી છે અને ગત 2001 ની ગણતરીની તુલનામાં 18 કરોડ 14,55,986 વધારે છે। એટલે એનો મતલબ એમ થયો કે 2001 ની અંદર આપણા દેશની વસ્તી 18 કરોડ હતી, તો જ્યારે 2011 ની અંદર આપણી વસ્તીનું પ્રમાણ 121 કરોડનું થઈ ગયું। તો મીન્સ કહેવાનો મતલબ કે ભારત દેશની અંદર વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો દિવસે ને દિવસે વસ્તીનું પ્રમાણ આપણા દેશની અંદર શું થતું હોય તો કે વધતું જતું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। બીજી વાત, વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ એટલે કે વિશ્વની અંદર આપણા ભારત દેશનું કુલ ક્ષેત્રફળ, કુલ વિસ્તાર કેટલો છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત એ 7મા નંબરે છે અને વસ્તીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો બીજા ક્રમે છે। એટલે કે આપણે બધા જાણીએ છીએ કે વસ્તીની દ્રષ્ટિએ પહેલા નંબરે ચીન છે, તો પછી બીજા નંબરે આપણો ભારત દેશ છે અને કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત દેશ 7મા નંબરે છે। તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આ વસ્તીનું કદ આપણને એવું સમજાવે છે કે આપણા ભારત દેશની અંદર દિવસે ને દિવસે વસ્તીના કદની અંદર વધારો થતો હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। બીજા ટોપિકને સમજીએ જેનું નામ છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિવિધતા। એટલે કે આ મુદ્દો બેટા આપણને એવું સમજાવે છે કે ભારત દેશની અંદર વસ્તી ખરી પરંતુ વસ્તીનું વિતરણ એ પ્રાદેશિક વિવિધતા એટલે પ્રદેશે પ્રદેશે અલગ છે। એટલે કે દરેક પ્રદેશની અંદર એક સરખી વસ્તી વસે છે એવું નથી, દરેક પ્રદેશની અંદર વસ્તી ગીચતાની દ્રષ્ટિએ આપણને વિવિધતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। હવે કેવી રીતે તો જોઈએ તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યો એવા છે કે આ બંને રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી ધરાવે છે। એટલે એનો મતલબ તમે વિચાર કરો કે બે રાજ્યો, હવે કયા બે રાજ્યો તો કે એક ઉત્તર પ્રદેશ અને બીજું મહારાષ્ટ્ર। આ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોમાં ભારત દેશની કુલ વસ્તી એટલે કે 121 કરોડની જે વસ્તી છે એના ચોથા ભાગના લોકો બરાબર ખાલી માત્ર ને માત્ર આ બંને પ્રદેશોની અંદર જ રહેતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। એટલે એનો મતલબ એવો થયો કે ત્યાં આગળ એટલે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર વસ્તી ગીચતાનું પ્રમાણ કેવું છે, વધારે છે। 121 કરોડના ચોથા ભાગના એટલે 121 કરોડને 4 વડે શું કરવાના, ભાગવાના અને 4 વડે ભાગતા લગભગ આપણે જોવા જઈએ તો 30 થી 31 કરોડની વસ્તી
આપણે આ બંને રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે જ રાજ્યોની અંદર વસ્તી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત કરીએ તો જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે મોટા રાજ્યો છે. એટલે કે જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા બે રાજ્યો કયા? તો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. પણ આ બંને રાજ્યો મોટા છે, પરંતુ એમાં રાજસ્થાનમાં દેશની 5.6% અને મધ્યપ્રદેશની અંદર 6% વસ્તી જ વસે છે. તો બેટા આ બંને ટોપિક ઉપરથી ખાલી માત્ર એટલું સમજવાનું છે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ નાના છે, પણ ત્યાં વસ્તી વધારે વસે છે. તો જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે રાજ્યો ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે, પણ એમાં વસ્તી ઓછી વસે છે. એટલે કે 121 કરોડના બરાબર 5.6% લોકો રાજસ્થાનમાં વસે છે, તો જ્યારે મધ્યપ્રદેશની અંદર 6% વસ્તી રહેતી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. તો મીન્સ આ ભારતની અંદર પ્રદેશે વસ્તીની ગીચતામાં વિભિન્નતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આપણને એવું કહે છે કે બિહાર રાજ્ય એક ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2.8% વિસ્તાર ધરાવે છે. હવે સૌથી નાનો વિસ્તાર એટલે કે બિહાર રાજ્ય એક એવું રાજ્ય છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ બહુ જ નાનું છે, અને છતાં પરંતુ તેમાં અનુક્રમે દેશની 8.5% લોકો વસે છે. તો તમે વિચાર કરો કે જે વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે પ્રદેશો, એવા પ્રદેશમાં વસ્તી ઓછી છે, અને જે જગ્યાએ વિસ્તારની દ્રષ્ટિએ જે પ્રદેશો નાના છે એમાં વસ્તીનું પ્રમાણ વધારે છે. એનું એક ઉદાહરણ તમે અહીં જોઈ શકો છો કે બિહાર એ ખાલી માત્ર ને માત્ર ભારત દેશની કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2.8% વિસ્તારમાં જ છે, અને છતાંય ત્યાં દેશના 8.5% લોકો આપણા ભારત દેશની અંદર આ બિહાર રાજ્યની અંદર રહેતા હોય તેવું આપણે જોઈ શકીએ. તો એનો મતલબ એમ થયો કે પ્રદેશે વસ્તીની દ્રષ્ટિએ વિવિધતા. હવે આપણે વાતો કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો કે ભાઈ સિક્કિમ છે. એટલે કે સિક્કિમ રાજ્ય એવું છે કે જે જગ્યાએ દેશની ટોટલ જે વસ્તી છે દેશની એના સૌથી ઓછી વસ્તી ગીચતાનું પ્રમાણ સિક્કિમમાં આપણને જોવા મળી રહ્યું છે. તો જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જો જોવા જઈએ તો તે લક્ષદ્વીપ છે. એટલે કે લક્ષદ્વીપની અંદર સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે દેશની અંદર સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય પૂછ્યું હોય તો તે સિક્કિમ આવે, અને કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ આપણને પૂછ્યો હોય તો તે લક્ષદ્વીપ આવશે. તો આપણે આ બીજા ટોપિકની અંદર સમજ્યા કે ભાઈ સાહેબ વસ્તી તો બરાબર, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ પ્રદેશે આપણને વસ્તી ગીચતાનું પ્રમાણ અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે. તો આપણા મનની અંદર એક પ્રશ્ન થાય છે, આવું શું કામ? પ્રદેશે જોવા જઈએ તો શું કામ વસ્તી ગીચતાનું પ્રમાણ અલગ છે? એના કારણ શું? તો એના કારણ આપણને બતાવે છે કે વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો છે. હવે વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો એટલે શું સાહેબ? તો કે જે જગ્યાએ વસ્તી વસે છે ત્યાં વસ્તી ક્યાંક વધારે છે અને ક્યાંક ઓછી છે. તો આવું કારણ શું? તો એના કારણોની અંદર સૌથી પહેલું કારણ આપણને બતાવ્યું ભૌગોલિક પરિબળ, અને એ ભૌગોલિક પરિબળમાં પહેલું આપણને બતાવ્યું છે અક્ષાંશ. તો અક્ષાંશની દ્રષ્ટિએ પણ એટલે કે અક્ષાંશ પણ વસ્તી ઉપર અસર કરે છે. હવે અક્ષાંશ કઈ રીતે વસ્તી ઉપર અસર કરે? તો આવો એ મુદ્દાને આપણે સમજીએ. એમ કહેવાય છે કે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે. એટલે એનો મતલબ એમ કે જે ઊંચાઈવાળા વિસ્તારો છે, હવે ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તાપમાન ઓછું થતું જાય. એટલે કે ત્યાં તાપમાન નીચું રહે છે, એટલે કે ત્યાં અતિશય ઠંડી પડે છે. હવે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશમાં તાપમાન નીચું રહે છે અને ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી આપણને કેવી જોવા મળે? ઓછી જોવા મળે. એટલે એનો મતલબ એમ થયો કે ઊંચાઈ અક્ષાંશવાળા વિસ્તારો જે છે ત્યાં આગળ માનવીનું રહેવું શક્ય નથી. કેમ? કારણ કે બહુ નીચું તાપમાન છે, એટલે કે ત્યાં આગળ -डिग्री હોય તેવું આપણને જોવા મળે છે. આ ઉપરાંત
આવા પ્રદેશોની અંદર સૂર્યપ્રકાશની લાંબા સમયની ગેરહાજરી હોય છે, એટલે સૂર્યપ્રકાશની આગળ બહુ આપણને જોવા મળતો નથી. વળી પણ આ પ્રદેશોમાં કિંમતી ખનિજો અને ખનિજ તેલ આપણને મળી રહે છે. એટલે કે ખનિજો અને ખનિજ તેલ મેળવવા માટે અથવા તેનું ખોદકામ માટે લોકો ત્યાં આગળ વસતા હોય તેવું પણ આપણને જોવા મળે છે. પરંતુ આવા લોકો કેટલા? તો કે સાહેબ બહુ ઓછા લોકો એવા છે કે જે લોકો કિંમતી ખનિજ અને ખનિજ તેલ મેળવવા માટે ન છૂટકે પણ આવા વિસ્તારોની અંદર જઈને શું કરે છે? વસવાટ કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે લોકો આ ઊંચા અક્ષાંશવાળા પ્રદેશમાં વસવાટ કરે છે તે લોકોને સતત કુદરતની સામે સતત શું કરવું પડે છે? ઝઝૂમવું પડે છે. એટલે કુદરતની સામે સતત લડવું પડે છે. કેમ? કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે અતિશય ઠંડીનો સામનો કરવો પડે છે, અનેક પ્રકારની મુશ્કેલીઓના સામના કરવા પડે છે. અને આના ઉપરથી ટૂંકમાં એટલું સાબિત થાય કે ઊંચાઈ અક્ષાંશવાળા પ્રદેશોની અંદર રહેવું શક્ય નથી. આવા વિસ્તારો જોઈએ તો દાખલા તરીકે અલાસ્કા તથા સાઇબિરિયા એવા પ્રદેશો છે કે જે ઊંચાઈવાળા વિસ્તારોમાં આવેલા છે અને ત્યાં તાપમાન આપણને ઘણું નીચું જોવા મળી રહ્યું છે. માટે ત્યાં આગળ માનવની વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે એવું વિચાર કરીએ કે સાહેબ ઊંચા અક્ષાંશવાળા પ્રદેશમાં તાપમાન નીચું હોય, પણ જે પ્રદેશો નીચા અક્ષાંશ ધરાવે છે એટલે કે બહુ ઊંચાઈ ઉપર નથી, જે નીચાઈવાળા વિસ્તારોની અંદર છે, તો ત્યાં આગળ માનવીની વસ્તીનું પ્રમાણ કેવું હશે? તો કે વધારે હશે સાહેબ. કેમ? કારણ કે ત્યાં આગળ સ્વાભાવિક છે કે તાપમાન નીચું રહે છે, સૂર્યપ્રકાશની હાજરી મળે છે, એ ઉપરાંત અદ્યતન નવી નવી ટેકનોલોજી આપણને મળે છે, અલગ અલગ પ્રકારના કુદરતી સંસાધનો મળી રહે છે. તો એના ઉપરથી એમ કહી શકાય કે જો ઊંચાઈવાળા અક્ષાંશ હશે તો ત્યાં વસ્તી ઓછી હશે, તો જ્યારે નીચાઈવાળા અક્ષાંશની અંદર વસ્તીનું પ્રમાણ આપણને વિશેષ પ્રમાણમાં જોવા મળશે. આ પહેલો ટોપિક આપણને અક્ષાંશ સમજાવે છે કે આ અક્ષાંશની અસર પણ માનવી ઉપર થતી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. બીજો ટોપિક છે જેનું નામ છે ભૂપૃષ્ઠ. વિદ્યાર્થી મિત્રો, ભૂપૃષ્ઠતાની દ્રષ્ટિએ તો આપણને ખબર છે કે ભારત તો અલગ અલગ પ્રકારની ભૂપૃષ્ઠતા એટલે કે વિવિધતા ધરાવતો મારો દેશ છે. ક્યાંક ઊંચાઈ પર્વતો છે, તો ક્યાંક ખીણ પ્રદેશો છે, તો વળી ક્યાંક સપાટ મેદાની પ્રદેશ છે, તો વળી ક્યાંક રણ પ્રદેશ છે. તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ તો મારા દેશમાં વિવિધતા છે. તો એ ભૂપૃષ્ઠની અસર પણ માનવની વસ્તી ઉપર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. કઈ રીતે? તો જો કહ્યું છે કે ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી. એટલે કે ઊંચાઈવાળા જે પર્વતો છે અથવા તો ઊંચાઈવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ માનવીનું રહેવું શક્ય નથી. કેમ? કારણ કે ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે. એનું કારણ આપણને બતાવવું જોઈએ સાહેબ. કારણ કે ત્યાં ખેતી કરવા માટે ન તો આપણને કોઈ સમતલ ભૂમિ મળી રહે છે, ન તો ત્યાં આગળ કોઈ સિંચાઈની એટલે કે પાણીની સગવડ હોય છે, અને ન તો ત્યાં આગળ આપણને પરિવહનની કોઈ સુવિધા મળી રહે છે. એટલે એનો મતલબ એમ થયો કે ઊંચાઈવાળા જે વિસ્તારો છે, જે પર્વતીય વિસ્તારો છે, ત્યાં આગળ અદ્યતન નવી એટલે કે જે સુવિધાઓ આપણને મળવી જોઈએ, જે સેવાઓ આપણને મળવી જોઈએ, એ પૂરતા પ્રમાણમાં આપણને કોઈ સેવા ત્યાં આગળ આપણને ઉપલબ્ધ નથી થતી. અને એટલા માટે માનવીનું જીવન ત્યાં ઊંચાઈવાળા વિસ્તારોની અંદર શક્ય નથી. જેમ કે આપણે જોવા જઈએ તો દાખલા તરીકે હિમાલય, એન્ડીઝ અને રોકીઝની પર્વતમાળાઓ છે એ સૌથી ઊંચાઈવાળા વિસ્તારોમાં આવેલી છે. અને આ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જોવા જઈએ તો આ બધી વસ્તુઓનો અભાવ છે અને માટે ત્યાં માનવીની વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એની સામે જે જગ્યાએ સપાટ મેદાની પ્રદેશ છે એટલે કે જે જગ્યાએ મેદાની પ્રદેશ આવેલા છે, આ મેદાની પ્રદેશની અંદર માનવીની વસ્તી વધારે જોવા મળશે સાહેબ. કેમ વધારે જોવા મળશે? તો સાહેબ પર્વત ઉપર ઊંચાઈવાળા વિસ્તારોમાં જે સુવિધા નથી એ તમામ પ્રકારની સુવિધા આપણને નીચાઈવાળા મેદાની પ્રદેશમાં મળી રહેશે. તો કઈ વ્યવસ્થા મળી રહેશે? તો સાહેબ અમને ખેતી કરવા માટે સમતલ ભૂમિ મળી રહેશે, ત્યાર પછી અમને સિંચાઈની સગવડો આપણને મળી રહેશે, ત્યાર પછી અમને પરિવહનની સેવાઓ મળી રહેશે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે સુવિધાઓ છે એ તમામ પ્રકારની સુવિધાઓ અમને મેદાની પ્રદેશની અંદર પ્રાપ્ત થશે કે જે ઊંચાઈવાળા વિસ્તારોમાં નથી. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે અક્ષાંશની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી ઊંચાઈ અક્ષાંશવાળા પ્રદેશોમાં વસ્તી ઓછી અને નીચા અક્ષાંશવાળા પ્રદેશોમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય.
એ રીતે ભૂપૃષ્ઠની વાત કરીએ તો ઊંચાઈવાળા ક્ષેત્રો એટલે કે જે પહાડી વિસ્તાર છે ત્યાં માનવની વસ્તી ઓછી હોય, તો જ્યારે નીચાઈવાળા વિસ્તારો છે, સપાટ મેદાની પ્રદેશો છે, ત્યાં આગળ આપણને માનવ વસ્તીનું પ્રમાણ વિશેષ પ્રકારે આપણને જોવા મળતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. ત્યાં આપણે જોઈ ગયા કે વસ્તી ગીચતા પર અસર કરતા બે પરિબળો જોયા, અક્ષાંશ અને ભૂપૃષ્ઠ. અને હવે ત્રીજું પરિબળ છે જેનું નામ છે આબોહવા. તો આબોહવા પણ વસ્તી ગીચતા ઉપર વિદ્યાર્થી મિત્રો અસર કરે છે. હવે વસ્તી ગીચતા ઉપર આબોહવા અસર કરે તો હા સાહેબ બિલકુલ સાચી વાત. આબોહવા અલગ અલગ પ્રકારની, ક્યાંક અતિશય ઠંડી પડે છે તો વળી ક્યાંક અતિશય ગરમી પડે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ઠંડી અને ગરમી આ બંનેની અસર માનવી ઉપર થતી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો શું કહે છે આબોહવા? તો કે કાં તો અતિશય ઠંડી હોય કે ગરમી એ માનવ માટે અનુકૂળ નથી. એટલે કે વધારે પડતી ઠંડી અને વધારે પડતી ગરમી આ બંને માનવ માટે બરાબર નથી, એટલે કે યોગ્ય નથી. તો જ્યાં અતિશય ઠંડી પડી રહી છે અથવા જ્યાં અતિશય ગરમી છે ત્યાં પરિસ્થિતિની અંદર પ્રવૃત્તિ કરવી બહુ મુશ્કેલ બની જાય છે. એટલે આપણે જલ્દી પ્રવૃત્તિ નથી કરી શકતા. આપણે બધા જોઈએ છે કે ઉનાળાની અંદર 45 ડિગ્રી ટેમ્પરેચર આપણા અમદાવાદ શહેરની અંદર થતું હોય તો પણ આપણે ખરાબ બપોરે ક્યાંય બહાર નથી નીકળી શકતા. તો વિચાર કરો કે જ્યાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણને આ મુશ્કેલીઓ થતી હોય, તો જ્યાં અતિશય ગરમી પડતી હોય અથવા અતિશય ઠંડી પડતી હોય તો એવા વિસ્તારની અંદર માનવીનું રહેવું શક્ય બનતું નથી, અથવા તો રહેતો હોય પણ ઘણી બધી એને મુશ્કેલીઓના સામના કરવા પડતા હોય છે. તેના કારણે આવા વિસ્તારો તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો આપણને જોવા મળે છે. તો એનાથી વિરુદ્ધની વાત કરીએ કે સમશીતોષ્ણ કટિબંધ એટલે કે ઠંડી અને ગરમી આ બંનેનું પ્રમાણ એક સરખું હોય, સમશીતોષ્ણ આબોહવા હોય. તો સમશીતોષ્ણ આબોહવામાં સાહેબ વસ્તીનું પ્રમાણ જોવા મળે. કેમ? કારણ કે ત્યાં ઠંડી અને ગરમી બંને હોય છે, પણ કેવું તો કે માપસરનું છે. એટલે માપસરની ઠંડી અને ગરમી જ્યાં હોય છે એવા વિસ્તારોની અંદર વસ્તીનું પ્રમાણ આપણને જોવા મળે છે. પણ જે અતિશય ઠંડી અને અતિશય ગરમી છે ત્યાં તો માનવી ઓછા જ છે, પરંતુ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં અને મોસમી આબોહવાના પ્રદેશોમાં અનુકૂળ હોવાને કારણે આબોહવાને કારણે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે વસ્તી ગીચતા ઉપર ત્રીજું પરિબળ આબોહવા. અને વિદ્યાર્થી મિત્રો સૌથી છેલ્લું પરિબળ જોવા જઈએ તો કે જમીન છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે આગળના ધોરણોમાં અભ્યાસ કરી ગયા કે આપણા ત્યાં અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે એટલે સાહેબ તો કે ક્યાંક પડખાવ જમીન છે, તો ક્યાંક આડી જમીન છે, તો ક્યાંક રાતી જમીન છે. તો આવી અલગ અલગ પ્રકારની જમીનો આપણને જોવા મળે. તો એ જમીન એ પણ માનવની વસ્તી પર અસર કરનારું એક પરિબળ છે. કેવી રીતે? તો જોઈએ તો કે સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે. એટલે કે ત્યાં પાકની ઉપજ કે પાકનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. એટલે એનો મતલબ એમ કે જે જમીનની અંદર પાક વધારે ઉત્પન્ન થતા હોય, જે જમીન ફળદ્રુપતા વાળી હોય અને જે જમીનની અંદર ઉત્પાદનનું પ્રમાણ વિશેષ પ્રકારનું હોય ત્યાં આગળ માનવની વસ્તી વધારે હોય તેવું આપણને જોવા મળે છે. કેમ? કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં આગળ એમને જીવન જરૂરિયાતની તમામ પ્રકારની વસ્તુઓ સરળતાથી અને સહેલાઈથી શું થાય મળી રહે છે. પરંતુ મર્યાદિત જમીન એટલે કે આનાથી બિલકુલ ઊંધી વાત કરીએ તો કહી શકાય કે જે જગ્યાએ જમીનની અંદર ઉપજ કરવાની ક્ષમતા ઓછી છે, એટલે કે જે જમીનની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું છે, જેમ કે દાખલા તરીકે રણ વિસ્તારની વાત કરીએ તો રાજસ્થાનના રણ વિસ્તારની અંદર ત્યાં આગળ વસ્તી જોઈએ તો કેવી ઓછી હશે. કેમ? કારણ કે ત્યાં ખેતી લાયક જમીન નથી, ત્યાં ફળદ્રુપતાનું જમીન નથી. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં આગળ લોકોને કામ નથી મળતું, માટે ઘણા બધા લોકો જે છે તે આપણા ત્યાં આગળ કામ કરવા માટે આવી રહ્યા છે. એ તમે જાણો છો. તો મીન્સ કે જમીન એ પણ વસ્તી ગીચતા ઉપર અસર કરનારું પરિબળ છે. અને મર્યાદિત જમીનની અંદર પણ ઘણા બધા માણસોનું પોષણ થઈ શકે છે. એટલે કે જે જગ્યાએ જમીનની અંદર ફળદ્રુપતા વધારે છે, જેમાં એક કરતા વધારે પાક લઈ શકાય છે, એવા જમીનના વિસ્તારો ભલે ઓછા હોય, એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભલે એ નાનું હોય પણ ત્યાં ઘણા બધા માણસો રહેતા હોય તેવું આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોમાં કયો અક્ષાંશ જોયું, ત્યાર પછી બીજું આપણે ભૂપૃષ્ઠતાની વાતો કરી, ત્યાર પછી બીજું આપણે આબોહવાની લગતી વાતો કરી અને ચોથું જે છે તે જમીનને લગતી વાતો કરી છે. તો આ માનવની વસ્તી ઉપર અસર કરનારું સૌથી પહેલું પરિબળ આપણે જોયું.
તો આજના વિડીયોમાં આટલે સુધી, અને હવે પછીની ચર્ચા આના પછીના વિડીયોની અંદર આપણે કરીશું.